નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના વડગામ અને પાલનપુર તાલુકાના કુલ 126 તળાવોને સરકારી રેકર્ડમાં કુદરતી તળાવ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઐતિહાસિક નિર્ણયથી હવે આ તળાવોમાં નર્મદાના નીર પહોંચાડી શકાશે, જેનાથી આ વિસ્તારના ખેડૂતો માટે પાણીના કાયમી સંકટનો ઉકેલ આવશે. વડગામ અને પાલનપુર તાલુકામાં વર્ષોથી પાણીની અછત અને ભૂગર્ભના ઊંડા ગયેલા તળ એક ગંભીર ચિંતાનો વિષય રહ્યા છે. ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે નર્મદા ઉદ્વહન સિંચાઈ યોજના હેઠળ ₹854 કરોડના ખર્ચે 4 મહત્વાકાંક્ષી પાઇપલાઇન પ્રોજેક્ટ હાથ ધર્યા છે. આ પ્રોજેક્ટ્સમાં મોટી દાવ કર્માવત, રિંડરોલ, મુક્તેશ્વર, કસરા, દાંતીવાડા અને બાલારામ મલાણા પાઇપલાઇનનો સમાવેશ થાય છે, જે હવે પૂર્ણતાના આરે છે. આ પ્રોજેક્ટના અમલીકરણમાં મુખ્ય અવરોધ એ હતો કે મહેસૂલી રેકર્ડમાં કુદરતી તળાવ તરીકે નોંધાયેલા જળાશયોમાં જ પાણી ભરી શકાતું હતું. આ સમસ્યાના નિવારણ માટે પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, વડગામ તાલુકા સરપંચ મંડળના કામરાજ ચૌધરી અને બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલની સક્રિય રજૂઆતો બાદ રાજ્ય સરકારે 24 ડિસેમ્બર 2025ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો. આ પરિપત્ર દ્વારા પ્રાંત અધિકારીઓને તળાવોને કુદરતી તળાવ તરીકે નોંધવાની સત્તા સોંપવામાં આવી. પાલનપુર પ્રાંત અધિકારી કેપી ચૌધરીએ જણાવ્યું કે ભૂગર્ભ જળ ઊંડા ઉતરવાને કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા 4 મુખ્ય પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય અપાયું છે. આ પ્રોજેક્ટની સફળતા માટે મહેસૂલ વિભાગના સહયોગથી તમામ તળાવોને નીમ થયેલા તરીકે નોંધવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. ગત એક વર્ષમાં વડગામ અને પાલનપુર તાલુકામાં સર્જાયેલી પાણીની અછત અને ભૂગર્ભ જળ ઊંડા જવાથી જે પાણીની કટોકટી સર્જાયેલી હતી તે બાબતે સરકારશ્રીમાં થયેલી રજૂઆતોને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા 4 મુખ્ય પાઇપલાઇન પ્રોજેક્ટો હાથ ધરવામાં આવેલા, જેમાં મોટી દાઉ કર્માવત પાઇપલાઇન, ટિંડોલ મુક્તેશ્વર પાઇપલાઇન, કસરા દાંતીવાડા પાઇપલાઇન અને બાલારામ મલાણા પાઇપલાઇન પ્રોજેક્ટો હાથ ધરવામાં આવેલા. આ પાઇપલાઇન પ્રોજેક્ટોના ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થવાને આરે છે. તે પૈકી વડગામ અને પાલનપુર તાલુકાના અંદાજિત 126 તળાવો ભરવામાં આવનાર છે. પરંતુ આ તળાવ ભરવા માટેની પૂર્વ શરત હતી કે આ તળાવો મહેસૂલી રેકર્ડે નીમ થયેલા હોવા જોઈએ. જો એ નીમ થયેલા ન હોત તો આ તળાવો પાણીથી ભરી ન શકાત. આ બાબતે સ્થાનિક નેતા મંડળ તરફથી રજૂઆતો થતા અને વહીવટીતંત્રમાંથી પણ આ બાબતની ધ્યાને લેતા સરકારશ્રીમાં માનનીય કલેક્ટર શ્રી બનાસકાંઠા દ્વારા અને સ્થાનિક નેતા મંડળ દ્વારા થયેલી રજૂઆતોને ધ્યાને લઈને મહેસૂલ વિભાગ દ્વારા તારીખ 24/12/2025ના રોજ પરિપત્ર કરી અને રેકર્ડે હયાત વોટર બોડીઝ અંગેની બીજા હકમાં નોંધ દાખલ કરી અને એક પ્રકારે તળાવ નીમ કરવાની યોજના હાથ ધરવામાં આવેલી. જે અનુસંધાને આ સપ્તાહમાં વડગામ અને પાલનપુર તાલુકામાં સરપંચ એસોસિએશનના પ્રયત્નોથી તેમજ તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓના સંનિષ્ઠ પ્રયાસોથી તાલુકાના તળાવોની માપણી કરવામાં આવેલી છે. એ માપણીની સાથે સાથે પ્રાંત કચેરી પાલનપુરથી અંદાજિત 126 તળાવો બીજા હકના મહેસૂલી રેકર્ડે હયાત વોટર બોડીઝ તરીકે નીમ કરવામાં આવેલા છે. જેનાથી આ 4 પ્રોજેક્ટોનાથી નર્મદાના જે પાણીના પ્રશ્નો તેનું આ તળાવોમાં ઉમેરી અને વિસ્તારના પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે.